એકાએક અમદાવાદમાં ધીમી ધારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને હજુ ધોધમાર વરસાદની રાહ છે, પરંતુ શરૂઆતના વરસાદે જ એએમસીના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલવાની શરૂઆત કરી દીધી છે। કાગળ પર લાખો રૂપિયાના ખર્ચ અને મેદાનમાં અધૂરી કામગીરી વચ્ચે સવાલ એ છે કે જો ભારે વરસાદ પડે તો શું અમદાવાદ ફરી એકવાર પાણીમાં ગરકાવ થશે? જુઓ આ ખાસ અહેવાલ। વરસાદના પ્રથમ રાઉન્ડ સાથે જ અમદાવાદમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે એમસીએ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરમાં 147 વોટર લોગિંગ સ્પોટ નક્કી કર્યા હતા, પરંતુ વરસાદનું આગમન શરૂ થઈ ગયું હોવા છતાં માત્ર 39 સ્થળે જ કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે 108 સ્થળે હજુ પણ કામ ચાલુ છે। એટલે કે જે કામગીરી વરસાદ પહેલા પૂર્ણ થવી જોઈતી હતી એ વરસાદ શરૂ થયા બાદ પણ અધૂરી છે। ખોદકામના કારણે જે પરિસ્થિતિ સર્જાય છે તેને ધ્યાનમાં રાખીને શાસકોએ ગત 4 જૂનના રોજ જાહેરાત કરી હતી કે શહેરમાં જે કંઈ મોટા ખોદકામ ચાલી રહ્યા છે અથવા તો નાના અને મધ્યમ કદના જે ખાડા છે તે 7 દિવસમાં પૂરી દેવામાં આવશે અને વિવિધ કામ બંધ કરવામાં આવશે, પરંતુ આપ હાલ જોઈ શકો છો શહેરમાં કોઈ એક સ્થળે નહીં અનેક ઠેકાણે આ પ્રમાણના અતિ મોટા વિવિધ પ્રોજેક્ટના કામ હજી પણ ચાલી રહ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ખોદીને મૂકી દેવાયા છે। પશ્ચિમ અમદાવાદના કારગિલ પેટ્રોલ પંપ વિસ્તારથી લઈને અંજલી 4 રસ્તા સુધી અને પૂર્વના વટવા, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં આજે પણ પૂરઝડપે ખોદકામ ચાલી રહ્યું છે। આશ્ચર્યની વાત તો એ છે કે 4 જૂને એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ ખુલ્લા ખાડા, તત્કાલિક પૂરવા અને મોટા ખોદકામ પર રોક લગાવવાની જાહેરાત કરી હતી, પરંતુ જમીની હકીકત આ જાહેરાતથી બિલકુલ વિપરીત જોવા મળી રહી છે। શહેરનો વિસ્તાર વધતા વિકાસ કાર્યોની પણ એટલી જ જરૂરિયાત છે, પરંતુ આ વિકાસ આયોજનપૂર્વકનો હોવો જોઈએ। હવે જ્યારે માથે ચોમાસું છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અયોગ્ય આયોજનના કારણે હજી પણ શહેરમાં જે રીતે આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે, વિવિધ પ્રોજેક્ટના કામ ચાલી રહ્યા છે। પ્રશ્ન એ છે કે જ્યારે ભારે વરસાદ કોઈ પણ સમય આવી શકે છે, ચોમાસું શરૂ થવાની તૈયારી છે, તેવા સમયે આ પ્રકારનું ખોદકામ અને કામ શા માટે? શાસકો જાહેરાત કરે છે કે નવા કોઈ પણ કામ જે છે હાલ કરવામાં નહીં આવે, જે કામ ચાલી રહ્યા છે તેને વહેલી તકે પૂરા કરવામાં આવશે, પરંતુ શાસકોની જાહેરાત અને બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રની તેની સામે કોઈ પણ પ્રકારની કામગીરી જોવા નથી મળી રહી। એક તરફ વરસાદની આગાહી છે, બીજી તરફ ખુલ્લા ખાડા, અધૂરા રસ્તા અને ચાલુ ખોદકામ। આવી સ્થિતિમાં સામાન્ય નાગરિકોની મુશ્કેલી વધવાની આશંકા છે। ટ્રાફિક અકસ્માત અને પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની શકે છે। પૂર્વ ઝોનના વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે, તેથી આ વખતે ભાજપ સંગઠન પણ ચિંતિત બન્યું છે। છોકરાની પરીક્ષાના ટાઈમ પર અમારે લેટ થઈ જતું હતું, આ રોડનું કામ જ નહીં પતું, ફરાઈને અમે સ્કૂલમાં જતા હતા। પેપરના ટાઈમ પર અમે કઈ રસ્તા પર જતા હતા, છોકરાઓને લઈને હેરાન થઈએ છીએ। 1 વર્ષ થઈ ગયું સ્કૂલમાં જવાનું, દૂર સ્કૂલમાં જઈએ છીએ, તકલીફ પડે, ટ્રાફિક જામ થાય છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલે પૂર્વ ઝોનના બોર્ડ અધિકારીઓ, કોર્પોરેટરો અને હોદ્દેદારો સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને ચોમાસાની કામગીરી અંગે માહિતી મેળવી હતી। ભાજપના શાસકો સતત એએમસી અધિકારીઓ સાથે બેઠકો કરી રહ્યા છે, સૂચનાઓ પણ આપી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે શું સૂચનાઓ માત્ર બેઠક ખંડ સુધી જ સીમિત છે? કારણ કે મેદાનમાં તો હજુ પણ ખોદકામ ચાલુ છે, રસ્તાઓ અધૂરા છે અને વોટર લોગિંગ સ્પોટ પર કામગીરી બાકી છે। અમદાવાદમાં 16 જેટલી જગ્યાઓ પર મોટા બ્રેકડાઉન હતા, એમાંથી 14 જેટલી જગ્યાઓ પર ખાડા જે છે પૂરી દીધા છે। 2 જગ્યાએ હાલ ગોતા ખાતે કામગીરી ચાલુ છે। અમદાવાદમાં 144 જગ્યાઓ જે છે ત્યાં સેટલમેન્ટ થવાની શક્યતાઓ છે, એમાંથી 101 જગ્યાઓ પર મોટરેબલ રોડ તૈયાર કરી દીધેલો છે। 43 જગ્યાઓ પર હજી પણ કામગીરી ચાલુ છે। આ કામગીરી ડ્રેનેજ, વોટર અને પમ્પિંગ સ્ટેશન જે આપણે બનાવીએ છીએ એની હોય છે, પણ આ 43 જગ્યા જે છે એ વોટર ડ્રેનેજની અને 2 જગ્યા જે છે એ બ્રેકડાઉનની। હવે જો આગામી દિવસોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરે તો અમદાવાદીઓ માટે ફરી એકવાર પાણી, ટ્રાફિક અને તંત્રની બેદરકારીનો સામનો કરવાનો વારો આવે તો નવાઈ નહીં। અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।